ભરૂચના બે યુવાનો સ્પોટ બાઇક પર ભરૂચ ફરત ફરતી વેળા સુરવાડી ટી બ્રિજ પર કાબુ ગુમાવ્યો હતો. બાઇક સ્લીપ થઈ જતા રેલિંગમાં ભટકાઈ હતી. એક ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે, એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બંને યુવાનો સામાજિક પ્રસંગે આવ્યા બાદ સાંજે પરત ફરતી વેળા ટી બ્રિજ એપ્રોચ રોડ ઉપર અંકલેશ્વર તરફના વળાંક લેતી વેળા ઘટના બની હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. બનાવની વિગતો અનુસાર ભરૂચ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પાસે ભોલાવ ખાતે રહેતા અશ્વિન સોલંકી તેના મિત્ર નારાયણ કુંજ ભોલાવ ખાતે રહેતા પ્રવીણ પાટીલ જોડે પોતાની સ્પોટ બાઇક લાઇન અંકલેશ્વર અસામાજિક પ્રસંગે આવ્યા હતા, જે પૂર્ણ કરી સાંજે 7 વાગે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગડખોલ સુરવાડી ટી બ્રિજ પર અંકલેશ્વર શહેરમાંથી ટી બ્રિજ તરફ જતા એપ્રોચ રોડ વળાંક પર પૂરપાટ ટર્ન લેતા બાઇક પર પ્રવીણ પાટીલે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બાઇક રોડ સાઇડની રેલિંગમાં ભટકાઈ સ્લીપ મારી જવા પામી હતી. બંને ઈસમો રોડ ઉપર પટકાયા હતા, જેને અન્ય વાહન ચાલકો અને જાગૃત નાગરિકે દોડી આવી બંને ઈસમોને 108ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે માથામાં ગંભીર ઇજા સાથે લાવવામાં આવેલ અશ્વિન સોલંકીનું રાત્રિના 3 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈસમ પ્રવીણ પાટીલ સારવાર હેઠળ છે. ઘટના અંગે મૃતકના ભાઈ સુનિલ સોલંકી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્ત બાઇક સવાર ઈસમ પ્રવીણ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના 24 કલાક પૂર્વે જ ટી બ્રિજ પર ટર્ન લેતી વેળા પણ કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી. સદનસીબે તેમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ત્યારે નર્મદા મૈયા બ્રિજ બાદ ગડખોલ ટી બ્રિજ પર વધતા અકસ્માતનું પ્રમાણ ચિંતાનો વિષય બન્યું છે.